યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 1ના પેપરમાં છબરડો થયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના ડીન ડોક્ટર નિદિત બારોટનું નિવેદન સામે આવ્યું। યુનિવર્સિટીમાં વારંવાર એક જ ભૂલ થઈ રહી છે। બીકોમના પેપરમાં 25ના બદલે 50 માર્ક્સનું જે પેપર છે તે આપી દેવાયું। ગયા વર્ષ સુધી 50 માર્ક્સનું પેપર નીકળતું હતું તેમ જણાવ્યું। નવી શિક્ષણ નીતિ મુજબ માત્ર 25 માર્ક્સ પેપર કરાયું છે। કાયમી પરીક્ષા નિયામકનો અભાવ એ સૌથી મોટી સમસ્યા છે। વારંવાર આ પ્રકારના છબરડા થતા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। વારંવાર વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। બીકોમ સેમેસ્ટર 1નું જે પેપર હતું, પરંતુ 25 માર્કનું પેપર હતું ને 50 માર્કનું પેપર છે તે પૂછવામાં આવ્યું હતું। ફરી એક વખત વિવાદ છે તે સામે આવ્યો છે। આપણી સાથે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના જે ડીન છે ડોક્ટર નિદિત બારોટ। નિદિત સાહેબ, જે પ્રમાણે આખી ઘટના બની છે, શું ઘટના બની? ગઈકાલે ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1નું પર્સનાલિટી ડેવલપમેન્ટ અને કોમ્યુનિકેશન સ્કિલનું ઓપ્શનલ પેપર હતું। આ પેપર બધા જ વિદ્યાર્થીઓ નહીં, પરંતુ જેને આ વિષય રાખ્યો એ વિદ્યાર્થીઓ આપવાનું હતું। લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાની હતી। ગત વર્ષ સુધી આ પરીક્ષાનું કુલ વેઇટેજ 50 માર્ક હતું, જે ગયા વર્ષથી આ વર્ષથી ઘટાડીને 25 માર્ક થયું। મને લાગે છે કે યુનિવર્સિટી કક્ષાએથી એ ભૂલ થઈ અથવા કોઈ અધ્યાપક કક્ષાએથી કે પેપર 25 માર્કનું કાઢવાની બદલે 50 માર્કનું કાઢ્યું હતું। વિદ્યાર્થીઓને 50 માર્કનું પેપર મળે એ પ્રમાણે દરેક કોલેજને કોપી મોકલવામાં આવી હતી। કોલેજોએ ઝેરોક્સ કરાવી અને જ્યારે પ્રિન્ટઆઉટ કાઢી ત્યારે ખબર પડી કે આ 50 માર્કનું નથી, ખરેખર 25 માર્કનું પેપર હોવું જોઈતું હતું। યુનિવર્સિટીને જાણ કરતા યુનિવર્સિટીએ ફરીથી સુધારા સાથેનું પેપર મોકલ્યું। કોલેજે ફરીથી 25 માર્કનું પેપર પ્રિન્ટ કાઢી અને વિદ્યાર્થીઓને આપી। વારંવાર આ પ્રકારના જે ભગ્ગા છે સામે આવે છે, વિવાદો છે થાય છે। ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક તો જે માન્યતા છે તે છે, સાથે આવા વિવાદો। મને એમ લાગે છે કે યુનિવર્સિટીમાં ઘણા વખતથી કાયમી પરીક્ષા નિયામક નથી, આ સૌથી મોટી સમસ્યા છે। યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ કોઈ પ્રાઇવેટ એજન્સીના કર્મચારીઓ છે, એમને પણ એની ગંભીરતા નથી હોતી કે આ પરીક્ષાનું કામ કેટલું ગંભીરતાથી લેવું જોઈએ। વધુમાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગ વચ્ચેનું સંકલન પણ થોડું ઓછું અને અધૂરામાં પૂરું જે નિયંત્રણ હોવું જોઈએ યુનિવર્સિટીના તંત્રનું, કુલપતિ અને કુલસચિવનું, એ નિયંત્રણનો પણ થોડો અભાવ। જ્યારે ભૂલ થાય ત્યારે એને કડક પગલાં લેવામાં આવશે એવું કહેવામાં આવે પણ લેવામાં આવતા નથી, આ પણ એક સમસ્યા। યુનિવર્સિટીએ કડક હાથે કામ લેવું જ જોઈએ અને પરીક્ષાની ગંભીરતાપૂર્વક કામગીરી થાય એની ચિંતા કરવી જોઈએ। આમાં કડક કાર્યવાહી થવી જોઈએ, શું લાગે છે? કારણ કે વારંવાર આ પ્રકારના પરીક્ષા વિભાગના છબરડા સામે આવે છે। ચોક્કસ હું માનું છું કે કડક કાર્યવાહી થવી જોઈએ। પરીક્ષા વિભાગની ભૂલ હોય તો પરીક્ષા વિભાગના કર્મચારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અધ્યાપકની ભૂલ હોય તો વધુ ગંભીર છે, એની સામે તો મોટી કાર્યવાહી થઈ શકે। જો બંને વિભાગ વચ્ચેનું સંકલનનો અભાવ હોય તો યુનિવર્સિટીના કુલસચિવની જવાબદારી છે કે આ સંકલન કરાવે અને યોગ્ય રીતે પરીક્ષા લેવાય એની ચિંતા કરે। છેલ્લો સવાલ, કોપી પેસ્ટ કર્યું હશે, શું લાગે છે? ઓલા વર્ષનું પેપર આ વર્ષે પૂછી લીધું છે? મને એવું લાગે છે કે અભ્યાસક્રમ જે રીતે બદલાયો છે અને 50માંથી 25 માર્કનું પેપર થયું ને આ વખતે 50 માર્કનું આપવામાં આવ્યું, એનો અર્થ એવો થયો કે ગયા વખતનું પેપર હોય અને આ વખતે પૂછાણું હોય એવી સંભાવના ખરી। ચોક્કસથી જે પ્રમાણે સાહેબે વાત કરી કે સંકલનનો અભાવ છે, સાથે સાથે જે કર્મચારી છે, ઇન્ચાર્જ કર્મચારી અને અધિકારીથી આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચાલી રહી છે અને જેના જ કારણે પર વારંવાર વિવાદો છે તે થઈ રહ્યા છે। પરંતુ જે પ્રમાણે પેપરનો વિવાદ સામે આવ્યો છે તેને લઈને વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે